એટલે ભૂંગળું ચાલુ કરી દેવાનું. દુર્ભાષ યંત્ર બરોબર. મુકેશ wanted to be a driver or a motor mechanic. આ શબ્દ યાદ રાખજો. Driver and a motor mechanic. Mechanic has another meaning, but after becoming a mechanic, he wanted to be a driver. That is his dream. What is your dream? You do not know. અત્યારે કહો કે I want to be an engineer, I want to postgraduate or graduate from IITs વગેરે વગેરે એવું કહેવાનું ખોટું ખોટું. લાગી ગયો તીર ન લાગે તો કોઈ એમાં કહો हमने एक सपना देखा है. क्या बात करते हैं? सपने में ऐसा सपना देखा. समझे तो ये वाक्य मतलब हमने एक सपने में भी एक सपना देखा. वो एक सरस के नाम कवि खलील धनतेजवी साहब त्रिकोणના ચાર ખૂણા એવું એમાં દેખા. હવે તો પ્રભુ પાસે જતા રહ્યા હમણાં અરિહંત શરણ બસ એમાં રડવાનું નહીં દોસ્ત. કુદરત તો નહીં આવતી આવી જાય છોકરો ત્યારમાં આમ કરે એમાં શું કહે. The point is he writes a wonderful ghazal. One of the famous ghazals from EPs. एक खाबोचिયું મેં દરિયામાં જોયું એવું સ્વપ્ન મેં સ્વપ્નમાં જોયું. એક ખાબોચિયું મેં દરિયામાં જોયું એવું સ્વપ્ન મેં સ્વપ્નમાં જોયું. ખબર પડે છે? તો સાહિત્ય આમાં સારું લાગે, ગલગલિયા થાય. વાહ વાહ આજે વાહ વાહ વાળો પૈસા ઉડાડવા માટે એટલું શું અંદરથી આવે ઉભરો લાઈ કે ઓછી ના લાઈ ગયા જાય. વિદ્યાર્થી જીવન વિશે બોલે, વિદ્યાર્થી જીવન તમે સાંભળવા ગયો ભૂલતી ને કાંઈક બોલે વિદ્યાર્થી જીવન વિશે તમને મન થાય ભલે ખિસ્સામાં 200-500 રૂપિયા પડે મિત્ર પાસે ઓછી ના લે 10 લાવો છૂટા લાવો 500 ના છૂટા લાવો અંદરથી ઉભરો આવે. જે દૂધનો ઉભરો જોયો છે તમે? દૂધ ગરમ કરો તમે તો જોયો હોય ને બાકી ભયંકર મેકિંગ. હવે now the issue with the story is these people busy making bangles spend their whole life in poverty. They do not earn anything. They do not earn that much that they can have good houses too. अरे एनाથી મોટો ઇશ્યુ શું છે? They be poor and they live very gloomy. Gloomy means dark. નિરાશ જીવન है. Gloomy એટલે dark એટલે અંધારું જીવન એટલે. અને banker making profession is all about to do any work in darkness. એ અંધારામાં જે કામ કરવું પડે. banker making હવે એમાં સૌથી મોટો શું છે? poor and gloomy. eyesight issues. આંખોની રોશની આમાં જતી રહે. ચાઇલ્ડ લેબર નાના નાના છોકરા આમાં જોડાયેલા છે. મુકેશ પણ એમાંનો એક છે. મુકેશનો આખો પરિવાર બેન્કર બેકિંગમાં છે. એટલે નાઉ ધેન અવર રાઇટર ઇઝ Anish Jung also have conversation with Mukesh. મુકલા પછી મુકલો એક વસ્તીમાંથી આવે છે. મુકલો એક વસ્તીમાંથી means he comes from such kind of residential area which is almost like slum. પછી he allows our Anish Jung to visit his locations and what conditions they people live. So you have to સમજવાનું. What do they sacrifice throughout the life from the beginning of the childhood till the end of the life. બરાબર. એમાં મુકેશનો ભાઈ છે એ પણ આ બેંગલ મેકિંગમાં એનો ભાઈ થોડોક જ મોટો છે પણ he got married. પછી બહુ કલ્ચર એના જે ભાતી છે એ ટિપિકલ ઇન્ડિયન જે કહેવાય સોસાયટી એના કલ્ચરનું રિપ્રેઝન્ટેશન છે. વત્તા એના દાદીમાં યાદ કરે છે કે ભાઈ મુકેશ ગ્રાન્ડફાધર વોઝ in the same business was not able to do anything else than this house and he allows or they allow in fact to these children to study there. પછી એમાં એક એવો મુદ્દો આવે છે because of this banker making profession grandfather of Mukesh lost his eyesight. એવું બધું આમાં છે. બરાબર. એટલે આ લોસ્ટ સ્પ્રિંગ કેમ કે છે? ચાઇલ્ડહુડ. કારણ કે મુકેશ એક બાળક તરીકે
બાળક એટલે એવું નહીં કે 2, 5, 7 વર્ષ. બાળક એટલે till you are 18. તમે જ્યારે મેચ્યોરિટી ગેઇન કરો 18 યર્સ જે તમને રાઈટ મળે મત આપવા, ઇટ ઇઝ યોર મેચ્યોર એજ. મેરેજ માટે બરાબર સરકારના કાયદા મુજબ 18 પછીની યુવતીઓ લગ્ન કરી શકે, 21 થી ઉપરની ઉંમરના છોકરાઓ લગ્ન કરી શકે. આ બધા કાયદા કેમ બનાવેલા છે? કોઈ હેતુથી બનાવેલા. સરકારને એમ આવ્યો અગડમ બગડમ તીગડમ 18 ને એક એમ નહીં. સમજાય વાત? આમાં ચિઠ્ઠી નથી ખોલવાની, જે આંકડો આવે એ રાખી દો. બરાબર? પાવર શું છે? 18, 21 age, 18 plus, you be the responsible citizen of this country. You cast a vote. જો આપવા જાવ તો તમે મતદાન કરી શકો. મતદાન એટલે બહુ મોટો અધિકાર અથવા you have right to select the correct candidate by all the means from lower level to upper level. So that is up to your own thinking, your own decision making, your culture, your nourishment, your nurturement, everything is included. So Bhavat Mukesh is again a story like our former story in Sahel. Mukesh એવો જ આપણો હીરો છે જેમ સાહેબ હતો. બરાબર? તો આમાં સ્ટોરીમાં ધ સેમ કન્ડિશન્સ ઓફ સબ્જેક્ટ મેટર્સ ઓફ ધ સેમ. બરાબર? મેઇન મુદ્દો આમાં એ છે. પણ આમાં થોડું સ્ટોરી લાઈન બદલાય. સ્ટોરી લાઈન એટલે વાર્તાની પાત્રતા બદલાય, લોકેશન, પછી પ્રોપર્ટીઝ. બરાબર? પછી આ કઈ જગ્યાની વાત છે, ઓલામાં ક્યાંની વાત હતી, કયા દેશની? તો મુખ્યત્વે દિલ્હી, આઉટસ્કર્ટ ઓફ દિલ્હી, નેમ સીમાપુરી. અહીંયા ફિરોઝાબાદ. Firozabad is known for the Bengal making. It is a hub for India of Bengal making. બરાબર એવું. આમાં શું કહે છે? I want to drive a car. એટલે મુકેશ wanted to be a driver. મેં થોડું અલગ રીતે લખ્યું છે, યાદ રાખજો. આમાં જે લખેલું છે એ નથી લખેલું. સમજો ભાઈ. મુકેશ wanted to be a driver or he wanted to be a motor mechanic. એનો એ જ meaning છે. He wanted to drive a car. He wanted to drive a means when you say I want to drive a car, means you need to be a driver of a car. I wanted to be a pilot. So plane not pilot, ગાડી ના pilot no. The point is very important. થોડું સમજાઈ દઉં ઉતાવળે, પછી તમને વાંચવાનો અવસર મળે તો આપું. નતર પછી મોજ કરો. તમારે સોમવારે એક્ઝામ હશે ને? શેની એક્ઝામ? એક વત્તા એક બરાબર 2. ચાલો, ભારતના પ્રખર ગણિત શાસ્ત્રી કોણ? 2 નામ આપો. આર્યભટ્ટા કે ભટ્ટ? ભટ્ટ કે ભટ્ટા જે હોય. પછી રામાનુજન. Why is known? What is his contribution in maths? What is the contribution of Ramanujan? Why do we consider him as pioneer in maths for India? Justify the point. Question worth 7 crore rupees. That's options you have to find. This is the only question directly of 7 crores. બાકીના આગલા તો ક્યાં પૂછાય છે? ચાલો, પણ એટલીસ્ટ યુ નો પીપલ. જે તમારા સબ્જેક્ટના છે એને તમે જાણો વિથ ધ હેલ્પ ઓફ ભૂગલેન્દ્ર મહારાજ અને ઇન્ટરનેટ કનેક્શન. જો સગવડતા હોય ન હોય તો પછી જે રિચાર્જ થાય ક્યારે રમવાનું? સગવડતા આઈ થિંક યુ કેન અન્ડરસ્ટેન્ડ. મોબાઈલ તો છે ને બધાની પાસે, એટલે ઘરે પપ્પા મમ્મી હોય, તમારો પર્સનલ હોય એવો ફરજિયાત. આમાંથી કોઈ સાયકલ લઈને આવે છે? વાહ, શાબાશ દોસ્ત, લવ્યું જિંદગી એમને. 2 જણા ક્યાંથી સાયકલ લઈને આવો? ચિંતા રોડથી. તું બેટા 80 ફૂટનો રોડ છે. વિસ્તાર કયો હોય? ગોકુળ બાજુ કે વેરી ચાલુ રાખજો 12મા સુધી. Because right now there is a train cycle. Reading is known as the latest and high profile train in cultured and higher professionalism. લોકો 50,000 લાખ 2 લાખ અને BMW ની 6 લાખની સાયકલ લઈને આટો મારવા નીકળે.
હાઈલી પ્રોફેશનલ્સ એટલે હાઈલી એજ્યુકેટેડ લોકો પછી પોસ્ટ મૂકે ફેસબુકમાં 11 કિલોમીટર ને 14 કિલોમીટર ને 22 કિલોમીટર ને એમ એટલે આ બધું મફતમાં જે મળે બાઇક વાળા કે ખરાબ છે એવું નહીં પણ સાયકલ વાળા વધારે સારા છે કોઈ પણ સંજોગોમાં યુ આર ડુઈંગ ગ્રેટ વર્ક કીપ ગોઈંગ મારી પાસે ટાઈમ નથી નતર હું ચાલીને જાઉં સાયકલ મિલિંદ સોમણ આવવાનો છે ને અહીંયા સ્ટેચ્યુ ખબર હોય તો પણ આ તો અડધી કલાક થઈ જાય ચાલો સો when you get a time do exercise willingly or unwillingly અત્યારથી because Vivekananda has said once do not teach this young child or children or youngsters of India Srimad Bhagavad Gita ji directly. Let them play football in the grounds. तो विवेकानंद कीधुं छे मैं नहीं बाळकोने शारीरिक घडावा दो પછી એને ચોપડા આપો વાંચવા પણ એ કોઈ સમજ નથી રહી જાય કે અકો બોલને એમસીડી બોલને ક છે કૌવા ખ છે ખરગોશ ક કમલ નો ક કલમ નો ક એ ફોર એપલ સી ફોર ચપલ અને તમે જુઓ 3 4 5 આ 3-4 વર્ષમાં પિતાજી માતાજીની એમ મારો દીકરો હિન્દી બોલે ગુજરાતી બોલે ઇંગ્લિશ બોલે અને બધું પછી ખીચડો થઈ જાય મિક્સ થઈ ગયું અને પછી તમે જો છોકરું ગુજરાતીમાં હિન્દી બોલતું ગુજરાતીમાં ઇંગ્લિશ કરતા એક સ્પૂન દેના કે લે અરે પછી એવું હલવાય નો ગુજરાતીનું રહે નો અંગ્રેજીનું રહે નો હિન્દી એને બહુ ખરાબ હાલત છે ઘરે તો તમારા ઘરે અંગ્રેજી બોલે એવા પેરેન્ટ છે કોઈ ના માટે તો પછી અચ્છા વેરી ગુડ તો ગુડ બાકી બધાના પેરેન્ટ છે જેને અંગ્રેજી ગુજરાતી હિન્દી જે નથી આવડતું એ બાળકોને માધ્યમમાં અભ્યાસ કરાવાય નહીં તો સાયકોલોજી કે આવું આપણને ખબર આવા દે તમારી હવે તો મોડું થઈ ગયું ને ભાઈ 11 વર્ષ તો પાછા લેવાય ને હવે રિવર્સ ગેર તો નીકળી ગયો તો ભમાઈ જેટલી હાલે આ બધું શીખવાનું મફતમાં તમને આપું છું આવું એજ્યુકેશન સાયકોલોજી કે છે ભાઈ the atmosphere you live with you must study in that language એવું નવી શિક્ષણ નીતિમાં પણ છે till primary levels you must learn in your basic or vernacular languages પણ આપણને એવું ભાવતું નથી આમાં પણ એવા પ્રશ્નો છે આ બંને ભાગમાં they have something to obsess with or they have to fight against the situations બરાબર લાઈફ ઇઝ નેવર ઇઝી અને એના માટે કહેવત છે લાઈફ ઇઝ નેવર અ બેડ ઓફ રોઝિસ જીવન એ ગુલાબની પથારી નથી ઇટ ઇઝ અ કાંટાળો રસ્તો છે ડગલે ને પગલે તમે જે અત્યારે વિચાર્યું છે એવું કાલે એડમિશનમાં નહીં થાય તમે તો 99 જ ધારેલા છે પણ એ 79 થઈ જાય પછી અને પછી તમારા એડમિશનના સ્કોપ બધા ઝીરો થઈ જાય એટલે 5-7 પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ્સમાં લાઈફ ઝીરો નથી થતી હો એડમિશન લેવલ ઝીરો થઈ જાય તમે સમજો હું લાઈફ કંઈ કહેતો જ નથી એમ અને પછી તમારું સ્ટ્રગલ શરૂ થાય સેકન્ડ વે થર્ડ વે પછી સોરી somewhere donation and you try to get your degrees from the best available institutes and practically you learn nothing it is the life that teaches you everything practically ખબર પડે છે સ્વિમિંગ ની મેં 5 ચોપડી વાંચી નાખી માઇકલ ફેલ્પ્સ ને બધાને 5 7 8 9 10 ચોપડી સ્વિમિંગ ની વાંચી જ નાખી પછી મેં શીખવાડું this is called butterfly stroke this is called this stroke એવું બધું શીખવાડી બધા પણ કોઈ પૂછે સર જરા થોડું 2-3 ગજ જરા ટેર કે દિખાઓ તો हम डूबा जाएंगे क्या जाएंगे खबर पड़े से what I am telling you by reading the books of swimming you cannot learn swimming you must go to water and વિદ્યાર્થી જીવન પણ એવું છે બરાબર પરીક્ષા આપે ને પાસ થાય તમારે કામ એવું ધ્યાન રાખવાનું પરીક્ષા આપે ને ઓછા માર્ક બસ આ બે જ વાક્યો કહેવાના ડેટિંગ પૂછે તો આ મમ્મી પૂછે તો આ ખબર પડી ગઈ આ રામબાણ ઇલાજ છે આને શું કહેવાય બેટી પૂછે ગરમ તેને કેમ આટલા બધા
વચ્ચા રેડી પરીક્ષા આપીને પપ્પા એને માર્ક વધારે વિચાર તમારે ગર્વ લેવો જોઈએ હું આઈન્સ્ટાઈનનો વારસદાર તો સમજ્યા હોય મમ્મી ગરમ લઈને પૂછે તો કહેવાય મમ્મી આવું છે મેં કીધું બે કારણો કયા બે કારણો પરીક્ષા આપે એને ઓછા માર્ક પરીક્ષા આપે સમજાઈ ગયું શીખવાનું શરૂ ત્યાંથી થાય Mukesh insists on being his own master. Everyone wants to be the master. Obvious, you even want to be your master, own master. But it is life, very cruel. I will be a motor mechanic. જો છે ને એ છે મારે તો મોટર મેકેનિક બનવું છે ટૂંકમાં ગેરેજ વાળો સાદી ભાષા આમાં નો બહુ સમજાતું હોય મોટર મેકેનિક Do you know anything? આને કોઈ કનો વાંચેની મહેરબાની કરી Do you know anything about cars? Do you know anything about cars? I ask. એટલે I એટલે કોણ? Anisha. Is she a lady or is he a lady? I will learn to drive a car. He answers, looking straight into my eyes. જવાબ એ એમાં શું છે મોટી વાત તું શીખી લઈશ મને આવડી જશે I will learn him. તમે પણ એવું અપ્રોચ રાખો I will learn tomorrow. But it tomorrow, but tomorrow never die જેવું નહીં. Tomorrow will never come. બે પિક્ચરમાં લોચાવાળો કેસ છે બેના ટાઇટલ એટલા ભયંકર છે ને એક હા કે tomorrow never die ની છે જેમ્સ બોન્ડ એમ મૂવી તો જોવો છો ને ભાઈ હા જોયા જ રાખો તમ તારે You can be movie maker tomorrow. He answers, looking straight into my eyes. His dream looms like marriage amidst the dust of streets. જો looms એટલે અહીંયા seems એનું સ્વપ્ન કેવું દેખાય છે ધૂંધળું marriage એટલે તમને ખબર છે ઓલો પાણી જેવું દેખાય રસ્તા પર ખબર હોય તો ક્યારે ચમક એકદમ આવે you feel like it is a water but it is an illusion. So for Mukesh, dream to be a driver or a motor mechanic is just like mileage. It seems very dull. It seems almost impossible. It seems very elusive. Amidst એટલે in between વચ્ચે જેને આપણે કહીએ છીએ the dust of streets that fill his town Firozabad. So he lives in the city that is filled with dust. Normally India is filled with dust. આપણે ત્યાં બહુ સ્વચ્છતાનો અભાવ છે અને આપણા શહેરો બધા ધૂળિયા કારણ કે આપણે એવા હવામાન નથી રહેતા કે જ્યાં બરફ દેખાય ધૂળ જ દેખાય એટલે અમુક વિસ્તારમાં છે પણ તો નોર્મલી એક બે રાજ્યો પૂરતા જ બરફની વ્યવસ્થા છે પછી ભગવાન ભૂલી ગયા પછી Every other family in Firozabad is engaged in making bangles. જો છે ને બંગલાસ નથી તો બેંગલ છે યાદ રાખજો તમે જો લોચો કરો બંગલાસ કે બેંગલમાં તો લોચા થઈ જશે સ્પેલિંગ તો મેં સાચો લખ્યો છે ને બેંગલ મેકિંગ હા બંગલોનો સ્પેલિંગ શું થાય નહીં હવે બોલો તો બન ના જી એ આ ખોટું છે હા ખોટું એ નો આવે ભાઈ કોણ કે ઈ બાંગલો થઈ જાય આવો સ્પેલિંગ આવે ક્યાં એ આવશે બંગલોમાં તો તમે આમાં શું આવી ગઈ ભયંકર ખરાબ કહેવાય બંગલોનો સ્પેલિંગ શું થાય આ સાચું છે જોતા આવજો તો મને કહેજો મંગળવારે હું આવું તો સોમવારે તમારે એક્ઝામ છે ને મંગળવારે હું આવીશ ડાયરેક્ટલી જો હું મળું તો તમને પછી મળીશ કરો તો નહીં એમ નહીં એટલે if it is possible for me to come to the lecture
Every other family in Firozabad is engaged in bangle making. It is the center of India's glass blowing industry, where families have spent generations working around underlying furnaces. Furnace એટલે ગુજરાતીમાં શું? ભઠ્ઠી. વેરી ગુડ. તો ભઠ્ઠીનો ઉપયોગ સામાન્ય શું થાય? કોઈ વસ્તુને ગરમ કરવા માટે અથવા ઓગાળવા માટે. તો બેંગલ ઇઝ મેડ ઓફ ગ્લાસ. નોર્મલ બેંગલ, પછી લાકડાની ને બધી આવે, ઓક્સિડાઇઝ ની બધી અલગ છે. નોર્મલ બેંગલ્સ આર મેડ ઓફ ગ્લાસ, અને એને દે નીડ ફર્નેસીસ ટુ હીટ ધોઝ બેંગલ્સ આઉટ. અને ફર્નેસનું કામ હંમેશા વધારે તાપમાનમાં થાય, એટલે ત્યાં ઠંડી વધારે હોય, એસી જેવું લાગે. ફર્નેસથી શું થાય? એ નહીં લાગતા હોય નવરસના ठंडा ठंडा नहीं आ तो शाहरुख खान के दुनिया का सबसे छोटा एसी है, तू ऐड करे नहीं हम शाहरुख खान. Creating laws, making bangles roll, every man in the in itself. So Firozabad is a place where it is called a center of India's bangle making. Now just imagine, India is a very large country, and if it is the center of making bangles, it would be a huge production. Just like Morbi is known for the ceramic products all over the Asia. Almost 2,000 factories are there. Tiles. So just imagine, it is called a center for Asia for making tiles production. એવું કાંઈ પણ આપણે બાંધણીની પ્રોડક્ટ્સ છે, જામનગર, જેતપુર, ધોરાજી, રાજકોટ, સુરેન્દ્રનગર, પછી આમ ક્યાંક બને છે આગળ, બરાબર? તો બાંધણી પ્રોડક્ટ્સ એટલે કાપડની વાત છે, પટોળા છે પાટણના, બરાબર? એમ આમ નોન પ્રોડક્ટ્સની વાત છે, જે અમુક જગ્યાએ જ બનતા હોય. એવા ઘણા બધા વર્ક અને આર્ટ છે ઇન્ડિયા, પોતપોતાનો બધા વિચારે છે. મારો ભગવાનનો ભાવાર્થ, ઇટ ઇઝ very big demanded city for bangle making, just like Surat is known as diamond city. બરાબર? તો ડાયમંડ તો ખબર છે શું કહેવાય? ડાયમંડ હીરા. મુકેશ ફેમિલી ઇઝ અમંગ ધેમ, અને મુકેશનો પરિવાર એટલે આમાંનો એક પરિવાર છે જે શું બનાવે છે? બેંગલ્સ. ડાયમંડ્સ નહીં ભાઈ, શું છે ડાયમંડ વાળું? બેંગલ્સ શું બનાવે છે? બેંગલ ખબર છે? બંગડી. સામાન્ય રીતે બહેનો પહેરતી હોય, ભાઈઓ પહેરે પણ ઘણી અલગ પ્રકાર ફેશનેબલ નથી, ઓલા બેલ્ટ આવતા બધા. ચાલો. None of them know that it's illegal for children like him to work in the glass furnaces with high temperatures. જો છે ને, કોઈને ખબર જ નથી કે નાના બાળકોને આવા મોટા ઊંચા તાપમાને અંધારામાં ગરમ ભઠ્ઠામાં કામ કરાવવું એ કાનૂની ગુનો છે. ઇન્ડિયામાં કાંઈ ભારત દેશમાં અહીંયા ચાલુ બસમાં માણસો થૂકતા હોય, બોટલમાં ઘા કરતા હોય, પેપરના પડીકા ઉડાડતા હોય, ઉલટી કરે કોઈ બીજા ભરી મૂકે. નહીં, આમાં બધું સાચું જ છે ભાઈ, તમે કાંઈ ખોટી વાત જ નથી. આપણે ગાડી વાળાથી ખાલીથી બોટલ ઘા કરી દેવાનો, એવું કલ્ચર નથી આ દેશમાં. રોંગ સાઈડ, પાર્કિંગ, સાઈડ લાઈટ જેવું કાંઈ છે જ નહીં. જેને જે ભાવે મોજ કરે, અને આપણું કલ્ચર ઊંધું છે પાછું. એટલે નોર્મલી વી આર નોટ ફોર અવર ઓપનનેસ ઓફ લિવિંગ, પણ એવું કાંઈ દેખાતું નથી. બેંકમાં જાઓ તો પેન બાંધેલી હોય, 2 રૂપિયાની, પછી આ પાણીની પરબ જાઓ તો હા પેલા ગ્લાસ બાંધેલા હોય. એવી વિચિત્ર માયા છે આ દેશમાં. વાતો મોટી મોટી સંત કબીરની થાય, ઓજા ભગતની થાય, તુકારામની થાય, પણ આચરણ કોઈનું નહીં. આચરણ કરવાનું 0 એમ. ખબર છે? મેં કીધું એમ આખો મુદ્દો સમજવા જેવો છે. અહીંયા ધ ડિસ્ક્રિમિનેશન હે, વોટ વી આર થિંકિંગ વી નેવર ઇમ્પ્લિમેન્ટ. જ્યારે ફોરેન કલ્ચરમાં જે વિચારે એ ઇમ્પ્લિમેન્ટ થાય કે આપણું કોઈ દારૂ પીને ખાય તો પી નાખે, पी कल्ली हो जाता है, फिर 2 रुपया खा जाते तो पुलिस पकड़ के ले जाती, फिर वो दंड भर देता है, कोई वोट खंड नहीं कटाता है. I am the daughter of George Bush, the running president. અમેરિકાના રાષ્ટ્રપતિની દીકરી જ્યારે ગાડી ચલાવતી હોય દારૂ પીને અને એક્સિડન્ટ થાય નોર્મલી, એને પણ 2 દિવસ જેલમાં રાખવામાં આવે અને દંડ ભરવામાં આવે, એ તો કેવડી મોટી વાત છે.
રાષ્ટ્રપતિની દીકરી અને આપણે તો ચા કરતા કેટલી ગરમ હોય તો સમજાય નથી સાહેબ નથી એટલે આ ઘૂંટણા દેખાય છે સાહેબ દેખાતો નથી કીધું ને એક વાર એટલે આપણે આ દેખાય છે જ નહીં એટલે આ દેખાય આંખમાંથી તમે છે સાહેબને ગાયબ કરી નાખ સાહેબે કીધું કોઈ અંદર ન આવતી હમણાં 2-3 કલાક મારે કામ છે સાહેબ એવા આયા એટલે very neat. We are hypocritic according to my own knowledge. We never accept what we do. આપણે એવી પ્રજાતિ છે ભારત વર્ષની કોઈ પણ જ્ઞાતિની વાત નથી. We people never accept what we do in public, in private. બરાબર અહીંયા આપણે એવું શીખી રહ્યા છીએ જ્યારે they people are free. What they have done they do. હમણાં તમને ખબર હોય તો ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સે સ્કેન્ડલ કરેલું સ્કેમ સ્મિથ ને વોર્નર ને બધા રડવા માંડ્યા. See what they did. They went to accuse them, but they are back to the cricket. એમને પોતાની ભૂલ ગુનો કબૂલ કર્યો, રડવા લાગ્યા, લાગણીમાં વહી ગયા, બધી વાત કરી એમને. 1.5 વર્ષનો બેન એમના પર આવ્યો ને પછી પાછા પણ આવી ગયા. આપણા બે એવું ન થાય. હું હોય જ નહીં. જ્યારે આ ઘટના બની ત્યારે તો ઓલા એમેઝોનના માલિક આરે મંગળ બાજુ ગયો હતો. આપણે આવા કારણો ગોતે. જો સલમાન ખાને હરણિયા મારી નાખ્યા, ઓલા લોકો પર ગાડી ચડાવી દીધી, તો તમે ગુનેગાર છો. તો કોણ ચલાવતો હશે? સમજે છે? અહીંયા ઇઝમ બહુ અગત્યનું છે આ દેશમાં. ઇઝમ જે પણ ઇઝમ આવતું હોય એટલે એવું બનવાનું. બહુ રસ ન હોય તો ગમે જોડાઈ જવાનું જાહેર જનજીવનમાં. ભણવાથી કંઈ બીજું કાંઈ નહીં મળે. નોકરીવાળી શાંતિ પણ તમારે આગળ વધવું હોય તો યુ મે બી ડુ વેરી ચેલેન્જિંગ વર્ક એન્ડ ઇટ ઇઝ ટફ. તો આ પણ એવી પરિસ્થિતિ છે. તો ઇલીગલ વાત આવે એટલે હું તમને સમજાવું. ઇલીગલ બરાબર, બાળકોને આ પ્રકારની અવસ્થામાં અને આ પ્રકારની વ્યવસ્થામાં કામ કરવું એ કાયદાકીય ગુનો છે. પણ અહીંયા કોઈને ખબર નથી. અહીંયા એટલે આ સંપૂર્ણ કયા વિસ્તારમાં? મેં ફિરોઝાબાદ લખ્યું છે ને? ફરીદા કે ફિરોઝા? જો ભાઈ ખોટું ન લગાવતો. તમારા પપ્પા વિડીયો જોશે કે આ ખોટો સાહેબ છે. ફરીદા કે ફિરોઝા લખે. તો આગળ શું કહે છે? In dingy means dark, total filled with darkness. સંપૂર્ણ અંધારપટામાં અંધાર લાગે એવું. લાઈટ જાય ત્યારે થોડીક વાર થઈ જાય એવું. વિધાઉટ એર એન્ડ લાઇટ જો છે ને, લાઇટ એ નહીં એર એ નહીં, એટલે એકદમ એવા પ્રકારની વ્યવસ્થા જ્યાં તમને હવા પણ શુદ્ધ ન મળે અને પ્રકાશ તો ભૂલી જ જાઓ. તમને એમ લાગે કે તમારા જીવનમાં સૂર્ય છે. અંધારું લાઇટ જાય તો ખબર છે બધાને ઘરે ઇન્વર્ટર છે. Like it's power cut, I think you know. That Suki Sampade to know. If Enforced could get him and all those 20,000 children out of old furnaces where they slog their daylight hours. 20,000. All another 10,000 હતા. કોણ? Because. અને આમાં 20,000 children connected with the profession of vehicle making. और बड़ी गई? ला बे सुसे दार. काम कर दो. केवी पीटरसन ने. बेटा. क्या प्रश्न है? Do you have a problem? Salman Khan did check. Do you have a problem? YouTube. Problem song from Salman Khan. मजा आवे वो गीत. और बड़ी में શું કીધું? હવે શું કહે છે જો? These 20,000 children are working in the
dark atmosphere means they spend their maximum number of hours in darkness. So what their hours means they work in these hours and hours in this darkness. થોડું વિચિત્ર લાગશે તમને આપણું કામકાજ, પણ બહુ ચિંતા નહીં કરવાની. સમજાય તો સમજવાનું, બાકી કે બધું સમજાવી શકાય એવું નથી. એવરીથિંગ ઇઝ એબ્સર્ડ. હું બોલું તમે સમજી જાઓ તો લોચો થઈ જાય. Everything what I see, what I tell, what I discuss, what I mention, each and every word or everything you memorize, and it would be a great creation. You will be the junior Einstein. It means what level you can reach, you reach through your own introspection, learning. જ્યારે ટાઈમ મળે અનુકૂળતા હોય ત્યારે વાંચું. યુટ્યુબમાં આના વિડીયો પણ છે, નાખો લેસન સમજાવશે. અથવા PDF you can read if you are a voracious reader. જો અનુકૂળતા હોય ટાઈમ મળે તો, ફરજિયાત નથી. અધરવાઇઝ યુ ગો વિથ યોર ગોલ. સાયન્સ સાયન્સ હકીકત છે ને. જો અંગ્રેજી ફરજિયાત કરે તો, જેમ કે અમુક જગ્યાએ છે બી ગ્રુપમાં ડેન્ટલમાં એમાં તમારે એડમિશન લેવા હોય, રાજસ્થાન ને સાઉથના અમુક સ્ટેટ્સ છે ત્યાં યુ નીડ મિનિમમ 60 to 65%. એટલા માર્ક હોય તો જ એડમિશન મળે ડેન્ટલ ને એ બધી ફેકલ્ટી. આપણા ગુજરાતમાં એવું કાંઈ ત્રણ વિષય બાકીના બધા ગૌણ. ફોકસ ઓન 3 strengths of your speech. According to that you practice. બાકીના ભૂલી જાઓ, બે ત્રણ જે સ્ટફ આવતા હોય. પણ મજાથી ભણો. સાહિત્ય ઇઝ ઓલ અબાઉટ ટુ એન્જોય. જેટલું આવડે એટલું, તો આમાં શીખવાની જરૂર નથી. પછી શું કહે છે? મુકેશ આઈ બી, જો એમાં એક લાઈન લખી, ઓફન લૂઝિંગ ધ બ્રાઇટનેસ ઓફ ધેર આઈઝ. આ બહુ અગત્યનું છે. 20,000 children and often losing their very good. શું કહે છે? losing the brightness of their eyes. ચાલો એને ખાસ અંડરલાઈન કરજો. મુકેશ eyes beam as he volunteered to take me. હવે મુકેશ એક એવો વોલન્ટિયર હતો. વોલન્ટિયર એટલે સ્વયંસેવક, કે ભાઈ ચાલો બેન, ચાલો મેડમ, ચાલો લેખક લેખિકા, આપણે એક લટાર મારતા આવીએ અમારી ગલીમાં, અમારા વિસ્તારમાં જતા આવીએ. બરોબર, એ જગ્યાએ રહેતો હોય એ પણ નામ હોય, આપણને તો ખબર નથી, but let's have some walk and talk together towards our wonderful residential area. તો એવું કહે છે. એન્ડ ધ નો કે ભાઈ કેવું કેવી સર કે ડીજી એટલે શું? પેન્સિલ પેન જે આપણે તો આપણે કદાચ પકડી જાય તો હું બીજી લઈ દઈશ નાની મારા પાસે અમુક ચોખા હોય તપન તો ડાયો છોકરો એને કેવું છે, ઊંઘ્યા પછી ઊંઘ નથી આવતી ને ખાધા પછી ભૂખ નથી લાગતી. ચાલો. Which he proudly says is being rebuilt. Rebuilt means there is a reconstruction of his house going on. Who's? Mukesh. Mukesh ના ઘરનું રિનોવેશન ચાલે. મુકેશ નવું ઘર બનાવી રહ્યો છે. એના પપ્પા એના ભાઈ એ બધા ભેગા થયા. ઘર એટલે એવડું મોટું આલિશાન બંગલો કે મહેલ નહીં, પણ નોર્મલી ઇન ધીસ એરિયા રિકન્સ્ટ્રક્શન ઓર રીબિલ્ડિંગ ઇઝ વેરી ટફ ટાસ્ક. એમ જે ગરીબ પરિવાર સમાજ કે વ્યવસ્થામાંથી આ લોકો આવે છે ત્યાં પરિવાર મકાન બનાવવું એક પ્રકારનું પડકાર, ચેલેન્જ. ઇટ ઇઝ અ challenge. When you play a game, the moment level increases, it becomes higher level of challenge. તમને ગેમ રમતા હોય તો ખબર હશે. Game, do you know game? Yes. Do you play? Yes. Very good. Girls, do you play games? Wow. Sir. So game રમવું એમ levels I think you know. Level 1 would be easy, level 2, level 3, level 4, whatever game it is. Cha. You every day play a big game. Name is life. It is highly unpredictable. No one knows. કેવા પ્રકારની રમત આવશે ખબર જ નથી. ઉઠા પછી ખબર પડે. તમે તો હોંશે હોંશે હું ફટાફટ સાયકલ લઈને પહોંચી ગયો, પણ જેવું બારણું ખોલીને બહાર નીકળો તેવું પંચર હોય સાયકલ. પછી માન અડધી કલાક પોણી કલાક લેટ કામ. સવારમાં તો પંચર વાળા ખુલ્લા હોય, ચાઇનાનો પંપ હોય કોકની બાજુ પર
માંગ આયા આવો હે કેમ કરતા અડધી કલાક મોડું થઈ ગયું એને સુનિલ સાહેબ ઊભા હોય અક્ષય સાહેબ ઊભા હોય એમ મોડો આવ્યો ભાઈ પંચર અરે કોને પડશું નો અને આયા આવે તો પછી બીજો લેક્ચર પર મારા દેવાનો આવ્યો મન મોકલાયો ઉભર ની લે સાહેબ મેં કરેલું છું અને રાતે ટેબલ પર પોણા 12 સુધી કરતો તો અહીંયા જ મોકલી ગઈ સાહેબ કે તો વિડિયો કોલ કરી મમ્મીના બીજો લેક્ચર પછી ઈ છે સાહેબ એટલે પહોંચ્યો છે સેવ મુંગરા કે પણ મમ્મીએ કાંઈ એવું ભર્યું હોય જે આપણે ભાવ તમે જાય હા दिवस जा दिवस खेला हो गया क्या हो गया खबर पड़ी है कि ना खबर पड़ी इट इज लाइक इट इज अनसर्टेन चलो अगर सुनिए मुकेश साइज बीम has got a treadmill which proudly says it will be walk down stinking lane stinking endless foul smelling गंदा दिया क्या जगह थी हमारा चित्रकाम थोड़ा घुसी ना स्टिंकिंग फाउल स्मेलिंग એટલે સરસ મજાની સુગંધ આવતી હોય જસ્ટ લાઈક ફ્રેગ્રન્સ है फाउल स्मेलिंग એટલે ફ્રેગ્રન્સ ને તો स्टिंकिंग फाउल स्मेलिंग फ्रेग्रेंस અને फाउल स्मेलिंग માં दुर्गंध અને सुगंध માં दुर्गंध અને सुगंध બે ગુજરાતી so we walk down stinking lane chalk with garbage જો સરસ મજાનો ગંધાતા રસ્તાઓ અને એ રસ્તાઓમાં કચરા અને ઢગલા ગાર્બેજ એવરીવેર બાલાજીનું પડીકું ખાધું બારીમાંથી બહાર ફેંકી દીધું અને પછી ઓલી 2 રૂપિયાની પેન ખાલી થઈને ઝાકડા પર ફેંકી દીધી 2-3 વર્ષ પહેલા ધંધો છે તો લાઈન પેનની તમે એવું લાગે કે આ મોટો ભંડાર લાગે કુબેર રાજાનો સોના માવરો પડી હોય ને એમ પડી દીધી એમ એટલે જ તમને એવું લાગે એટલે નેટ બેટ ને એવું એ તો જતી રે પણ બાલાજીના પડીકા ને બધું ન જાય ત્યાંથી ये પછી આઈડિયા જોવા દેશ ભારત આ દેશ ભારત અહીંયા આઈડિયા ગમે એમ કરો આવી જ જાય આ દેશમાં એ જ માનતા છે કે there should not be right way to follow there should not be wrong way to follow કે why don't you make a medium way not white not black it is called gray way to live ખબર પડે છે વરસાદ નથી લાખ 2 લાખ રૂપિયાના શૂઝ ને ગાઉન ને શર્ટ ને ઓલું આવતું હોય પણ આપણે 500 રૂપિયાનો વરસાદે પહેરતા હોય વરસાદે લખેલું બ્રાન્ડ ડીએસજી ડોસ એન્ડ ગેબના જારા કલેક્શન આ બધાની ઇનિશિયેટિવ વેલ્યુ એટલી હજારોમાં છે જે આપણે આખા વર્ષના કપડા આવી જાય એક શર્ટમાં એક પેન્ટમાં પણ આપણે શું 200 500 1000 જે આપણી ક્ષમતા મુજબ લોહી ડી કંપની ખાલી લોગા જ હોય આપણે તો હવે એટલે the point is it is all about grey market in India આ દેશમાં ગ્રે માર્કેટ સૌથી વધારે કમાણીનું સાધન છે then past homes that remain hovel એટલે નાનકડી હટ્સ કેબિન આ બહુ અગત્યનો શબ્દ છે યાદ રાખજો હોવે નથી હો હટમેન સ્મોલ કેબિન આ બધા મીનિંગ આના એક જ છે આગળ આવશે આ શબ્દ હટમેન પાઠમાં સ્મોલ કેબિન હોવેલ એમ પેલો પાવડો એને શું કહેવાય અંગ્રેજી હોવેલ મેસ જ લાગે ને આવો જાય ને સ્પેલિંગ એસ ગીઓ ચાલ શું ગયું પછી તમે આવો ને કોઈ પ્રશ્ન પૂછે I will tell you the riddle of maths related to English પછી નિરાત અત્યારે નહીં આજે ઉતાવળ નથી મને યાદ કરાવો
એટલે મેથ્સ ની રીડર અંગ્રેજી વાળી કહેવાની છે ગુજરાતવાળી છે જોઈએ છે કદાચ એન્ડ ધેન vowels with crumbling હવે crumbling એટલે આમ ક્રશ was ક્રશ એટલે આમ ભૂકો પણ ભૂકો નહીં અહીંયા એને આપણે ભૂકો ના થાય ભૂકાવાળી દીવાલ થોડી હોય દીવાલ પણ ક્રશ મીન્સ આપણે સાદી ભાષામાં કઈ ખરતું હોય એવા પ્રકારનો અનુભવ હોય એવો મીનિંગ છે સમજવું કે આ ઇટ ઇઝ લિટરેચર ઇટ ઇઝ કોન્ટેક્સ્ચ્યુઅલ મીનિંગ્સ આપણે ક્રમ્બલિંગ ને જો એવું માનીએ ક્રશ તો ક્રશ એટલે તો ભૂકો કહેવાય હવે દીવાલનો ભૂકો હોય તો દીવાલ જ કેમ કહેવાય I hope you people understand what I mean. If wall is crushed, then how can we say this is a wall? It means it is that damage. Yeah. તો કેવા પૂરતી દીવાલ એવા પ્રકારની અવસ્થામાં wobbly doors wobbly એટલે unsteady ઓલું આલક ડોલક થાય એવું બાયણમાં નથી આમ આપણે ખોલી તો ઠીક લાગે કપડા બહાર પડશે તો હાલક ડોલક આમ આગળ પાછળ બે બાજુ હલતું unsteady wobbly unsteady શું કહેવાય I hope you people understand what I mean મજા તો આવી પડવાની ખરેખર ફિઝિક્સમાં કેમિસ્ટ્રીમાં મેથ્સમાં આગળ જ લાવશે આમાં કાંઈ નથી but they are science subjects you could not be that much free as I can આપણે થોડું કેવું છે કે આપણે બહુ ભણવાનું કઈ જરૂર છે ક્યાં કરું ભણતા ભણતા શીખવું અને શીખતા શીખતા ભણવું કરતા મજા કરતા કરતા you must enjoy ગીત ગાઓ લે સમજાડી વાત મિત્રો સમજાય કે કાંઈ સમજાતું નથી તમે સાહેબ જો લાભ આવું આમ જેવું નથી પણ ચાલો નો વિન્ડોઝ મારી તો વાત જ નહીં crowded with families of humans and animals coexisting in a primeval state જો આદિ માનવ યુગમાં જાણે પ્રાણીઓ અને માણસો ભેગા રહેતા હતા એમ જ બધા રહેતા હોય coexisting કૂતરા ભેટા બકરા ગાય ભેંસ જે પાળતું જાનવર છે બધું ભેગું ભૂંડિયા બધું ઠીક છે ખબર પડી ગઈ coexisting ક્યું આવું લખેલું છે આવું હું નથી કહેતો ઘરનું એનો મીનિંગ એ થાય છે they are just living in a primeval state of human race આદિમાનવ યુગમાં શું કોમન હતું they only live with the help and cooperation of animals તો અહીંયા પણ coexisting છે he stops at the door of one such house આવા જે ઘરના બારણે ઊભો રહ્યો banks a wobbly iron door with his foot banks એટલે આમ થોડું બાર મારે લોખંડનો દરવાજો ખબર પડે Have you seen iron? Yes. And to says it open, we entered a half-built set. Half-built set એટલે અડધું તૈયાર થયેલું, અડધું કાચું પાકું એવું. અડધું અંડર કન્સ્ટ્રક્શન હોય અને અડધું તૈયાર થયેલું એમ. જેમ કે ગામડામાં તમે જુઓ તો બહારનો ભાગ ખુલ્લો હોય અને પછી રૂમ ને એવું બનાવેલું હોય, અમુકમાં કામ ચાલુ હોય. એ ખાસ શબ્દ યાદ રાખજો એટલે ટૂંકમાં પૂરું તૈયાર ન હોય એવું મકાન આદિ ભાષામાં એનો મીનિંગ છે the house that is not prepared 100% or that is not in a state of living for 100%. There's some occupied place and something is going as renovation and thatched with dead grass thatched no બહુ જ અગત્યનો મીનિંગ છે straw એટલે a kind of a grass ઓલા સૂકા જે ઘાસ આવે કુડા બરાબર thatched means straw એટલે grass છે straw thatched means તમે જોયા હશે એવા નાનકડી ઝૂંપડી હોય અથવા બહાર હોટલ હોય કેબિન તો અહીંયા ઓલા ચાર માસના
લાકડા હોય એની ઉપર કૂડા નાખેલું હોય દેશી રીતે બેસવાનું બનાવેલું જલ્દી હાલતમાં તમને એમ થાય હમણાં બે ચાર ફૂટ મારું મોટે છે હનુમાનજીની જેમ મારું તુલ્ય વેગમ મારુતિ નંદન સૂર્ય એ ગાયના પૂરા તમે આ બધું જાઓ કે ડાંગ બાજુ ત્યાં આવા ઘણા બધા નાના નાના ચા પાણીના સ્ટોલ છે આવા એટલે એના આપણે જોયું તમારે છે બધું એટલે આમાં ઓલું ગુરુ કરવાનું આ શું પતંગ તું કહેશ પતંગ ને મેં તમને if you remember the first day when we met તમને એમ હશે કે આ કોઈ ગાંડો આજે મને આવ્યો છે હવે તમે ખાતરી કરી લીધી આ ખરેખર એવો છે હવે મેં તમને વાત કહી anything you do you must live there whatever that you if I play with some kids I become a kid બાળક તો બાળક વૃદ્ધ તો વૃદ્ધ થઈ જશે આપણે આમાં 99 મીટર જ નથી 100% વાળું મીટર the moment I feel I am not fine for the lecture I deny એવા લેક્ચર હું લેતોય નથી મને એમ થાય કે નથી ઈચ્છા તો ના પાડી દેવાની આવું મારું ટેન્ડન્સી ને અપરોચ રહ્યો છે લાઈફમાં જેને બહુ ફોલો કરવો જરૂરી નથી this is my personal and individual opinion to live ultimate source of life is to enjoy each and every moment even small things together becomes a large emotion at end मैं તમને બીજી પણ એક વાત કહી હતી life is series of emotions ની મજા છે એટલે મજા આવી જાય આપણને બીજાને જે લાગવું લાગે બીજા માટે આપણે નથી જીવતા બટ આઈ ડુ માય વર્ક હું ભણાવું છું જે ભણાવવા જેટલું છે એમાં આપણે કોઈ લાલી રવાડી નથી કરતી we play with everything what is needed but there must be a charm you must wait if you lecture છે થોડુંક સાહેબ મજા આવશે હળવા રહેશો એમાં આનંદ આવશે પછી એવો સાહેબ હોય કે જે અંગ્રેજી ભણાવવા આવતો હોય ને તમને મનમાં એમ થાય કે હા એવું હોય you feel like that see every teacher of the same subject has different approaches of teaching તમે અંગ્રેજીના 10 સાહેબ લઈ આવો અહીંયા તો 10 અલગ રીતે ભણાવતા હશે physics na 10 level everyone has different style of presenting him or herself મારી આ પોતાની ટેન્ડન્સી approach છે પહેલેથી આપણે આવું જ કરીએ છીએ ભણવાનું અહીંયા જ છે એવું નથી કે આમાં તમે પેજ નંબર ને પછી ફર્સ્ટ પેરેગ્રાફ ને થર્ડ લાઈન ને યુ રીડ ના રીડ એવુંથી જ ભણવાનું થાય એવું નથી યુ મસ્ટ રિમેમ્બર વોટ યુ લર્ન so that is what learning is conceptual તમે એને શું બનાવ્યું છે ક્રેમિંગ મગિંગ કરે તમે એને ગોખણી જ્ઞાન બનાવી દીધું શીખવાની વૃત્તિ ગમે યાર એનો એક સારો દાખલો આપું તમને yesterday I was having some talk with my daughter એટલે જે પ્રમાણે બુક્સ છે એ પ્રમાણે our national animal is tiger એ તો ખબર છે but she loves the giraffe very much she said daddy for me giraffe is the national animal see you have to be what you love you enjoy શીખવાની પ્રક્રિયા મેં તમને પછી એક વાત કહી હતી મારા સર મને કહેતા અમને કહેતા at this age you must love only one thing and that should be your books જો તમે આવું કરવા સક્ષમ બની જશો એકવાર પછી મજા જ આવશે લોકો તમને જે માનતા but once at least you start practicing you have to deal with books only and science is a tough job to do you are in a big race cutthroat competition all of you if you have a dream to achieve if it is a tough one spare more time otherwise you will be wiped out તો મારો અત્યારથી એટલા માટે કહેવું છે કે you still have September October November December January February 6 months you have to go 200 days you can have maximum for your exam and out of that you have to prepare 3 subjects how many quality hours you can go with
each and every subject and each and every module or topic. Which are the poor things you are at, or which are the strength for you in any subject, and you have to individually decide, and you have to prepare an action plan. Mind well, my friends, game that you see on the broadcast is the game that goes live only. For that achievement, you have to practice in the nets behind the curtains. So this is the game for you too. You have to practice for yourself, with yourself, thoroughly for this year, and then you have to show the match winning performance. Otherwise, no one will notice you. લેના માટે થોડી વાતચીત તૈયારી કરીને ચાલુ કરી દેજો. જો આગળ વધવાનું હોય તો અહીં નહીં રહેવાનું હોય તો કોઈ પ્રશ્ન છે, મજા કરો. આ બધું છે, સમજાઈ ગયું? બંધ કરો, હાલો બીજા ક્લાસમાં જવાનું.